સન 2021 આજ દિન સુધી ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી જાતિ વિશે અપશબ્દો કહી ભોગ બનનારના ભીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ઇમોશનલ બ્લેકમેલ કરી ભોગ બનનાર પાસેથી ટુકડે ટુકડે 66,000 ઓનલાઈનથી મેળવી પોક્સો અને એટ્રોસિટીનો ગુનો આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં અલીગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ। સન 2021 આરોપીએ ફરિયાદી ભોગ બનનાર સગીર વયની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરી નંબર મેળવી સન 2021 આજ દિન સુધીમાં ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામ અને ફોન ઉપર તેમજ વોટ્સએપથી કોલિંગ કરી વિડીયો કોલથી વાતચીત કરી ભોગ બનનાર સાથે લગ્ન કરવાની લાલચ આપી ભોગ બનનારના બીભત્સ હાલતના ફોટા પાડેલ અને ભોગ બનનારે લગ્ન કરવા બાબતે આરોપી સાથે વાતચીત કરતા સમાજ બાબતે પૂછપરછ કરી ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહી જાતિ વિશે અપશબ્દો કહી ભોગ બનનારના બીભત્સ હાલતમાં સ્ક્રીનશોટના ફોટાઓ આરોપીએ પાડ્યા હોય જે ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ઇમોશનલ બ્લેકમેલ કરી ભોગ બનનાર પાસેથી ટુકડે ટુકડે 66,000 ઓનલાઈનથી બેંક ખાતામાં મેળવી વધુ પૈસા મોકલવા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીએ ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 બાબાંગ ઝમીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન આર આહિર નાઓએ બાળકો અને મહિલા વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડવા અંગે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ચૌધરી, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આઈ. મકરાણી માણસોને બાળકો તથા મહિલા વિરુદ્ધ દાખલ થયેલ ગુનાઓના આરોપીને પકડવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હોય જેને આધારે ઉપરોક્ત બનાવ સંબંધે તપાસ કરતા આરોપી અલીગઢના હોવાનું જણાયેલું હોય જેથી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ હિરેનભાઈ ભરતભાઈ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિંજલ કુમાર હરિભાઈ નાઓએ ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં મોકલી આપેલ હોય જ્યાં અલગ અલગ જગ્યાએ તપાસમાં રહે ટેકનિકલ એનાલિસિસને આધારે અલીગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી સુરત ખાતે લાવી કાર્યવાહી કરી છે। પકડાયેલ આરોપી મોહમ્મદ જીનાશ શરીફ ઉર રહેમાન, ઉંમર 22, ધંધો કોસ્મેટિકની દુકાનમાં નોકરી, રહેવાસી 1001 कैलाश गली चौक, थाना दिल्ली गेट, अलीगढ़, जिलो अलीगढ़, उत्तर प्रदेश।